સાબરકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત। હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રખડતા પશુઓએ રોડ ઉપર અડીંગો જમાવ્યો। રાત્રિ દરમિયાન રોડ પર પશુઓના ત્રાસથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો પરેશાન। હિંમતનગર સહકારી જીનથી છાપરિયા રોડ પર રાત્રિ દરમિયાન રખડતા પશુઓનો ત્રાસ। પશુઓના માલિકો દ્વારા પશુઓને રખડતા મૂકતા પશુ પ્રેમીમાં ભારે રોષ। રાત્રિ દરમિયાન દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રોડ પર પશુઓના ટોળાથી વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।